નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સાંભળા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવનાર નવનિર્માણ આંદોલનને 50 વર્ષ પૂર્ણ થતા ગુજરાત એબીવીપી દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલી અલગ અલગ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવનિર્માણ આંદોલન વિશે માહિતી મેળવી શકે અને વિદ્યાર્થીના આંદોલનની તાકાત અંગે માહિતગાર કરવા એબીવીપી દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે યાત્રા ડીસા આવી પહોંચતા ડીસાની કોલેજમાં યાત્રાનું સ્વાગત તેમજ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવનિર્માણ આંદોલનના 50મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં છાત્ર શક્તિ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે યાત્રા આજરોજ ડીસા કોલેજ પરિસરમાં આવી પહોંચી હતી. એબીવીપીના કાર્યકર્તા અને વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવનિર્માણ આંદોલન વિશે વિસ્તૃત સમજ અપાઈ હતી. તેમજ નવનિર્માણ આંદોલનની ઉત્પત્તિ અંગેનો અહેવાલ નવનિર્માણ વિદ્યાર્થીઓ સામે વ્યક્ત કરાયો હતો. આંદોલનના શહીદો અંગે વાત સાંભળીને યુવા તરુણાઈ પણ સ્તબ્ધ થઈ ગયો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે એબીવીપીના પ્રદેશ સંગઠન મંત્રી અંકિત નાઈ, અક્ષય શર્મા, જયદીપભાઈ પંચાલ, વિક્રમ જોશી, ચિરાગ ગોસ્વામી, વિશાલ બારોટ, જયેશભાઈ મોદી સહિત એબીવીપીના અલગ અલગ વિભાગના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.